અને આ દશામાનાથી વર્તો કરીને ઘરેથી દશા બિહારવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં અને જેને દશામાં નડે એ બધા માને મારે અહીંયા મેલતી દો હું એકલી ગાડી ફેરવું છું દશામાં મારા ભેગા ગાડી ભરશે। તો મિત્રો જ્ઞાનીબેન ઠાકોરે અત્યારે એક વિવાદિત બયાન આપ્યું છે જેમાં એવું બોલ્યા છે કે દશામાના વ્રત સમાજના લોકોએ ન કરવા જોઈએ। મિત્રો આવું બોલી અને તે વિવાદ કરીને શું સાબિત કરવા માગે છે તો મિત્રો અત્યારે તમને એક હું ક્લિપ બતાવું છું, તે ક્લિપ જોઈ શકો છો। પહેલાં તો મિત્રો આ ક્લિપ જોતાં એવું લાગે છે કે જ્ઞાનીબેન ઠાકોર અત્યારે ઘણા બધા આવા વિવાદિત બયાનો આપતા રહે છે, પણ મિત્રો આ બયાને કેવું આપ્યું છે જે માતાજી વિશે છે, જેના કારણે ઘણા બધા લોકોને ઠેસ પહોંચી છે। એટલે કે આવું બયાન આપવા પાછળ ઘણા બધા લોકો તેમને ખરાબ કમેન્ટો પણ કરી રહ્યા છે, પણ મિત્રો આની પાછળ એક કારણ પણ છે। જ્ઞાનીબેન ઠાકોરે એવું પણ કહ્યું છે કે અત્યારે જે દશામાની તમે વ્રત કરો છો અને મિત્રો એક જોતે એવું પણ લાગે છે કે વ્રત કર્યા પછીની મૂર્તિઓ જ્યાં ને ત્યાં ગમે તે સ્થળે મૂકી દે છે અને પછી તેની કોઈ સાર સંભાળ કે એવી રાખવા માટે પણ નથી આવતી। કદાચ એવો પણ એમનો હોઈ શકે ઉદ્દેશ કે આ જે મૂર્તિઓ કચરામાં ને જ્યાં ત્યાં પડી હોય છે એના કારણે પણ આવું બયાન આપ્યું હોય શેક આવું થઈ શકે છે મિત્રો। પણ છતાં પણ જ્ઞાનીબેન ઠાકોરે જે બયાન આપ્યું છે એના ઉપરથી ઘણા બધા લોકો અત્યારે જ્ઞાનીબેનને ઘણું બધું બોલી રહ્યા છે। પણ મિત્રો તમારે શું કહેવું છે કે જ્ઞાનીબેન ઠાકોરે જે આ બયાન આપ્યું એના વિશે તમારું શું કહેવું છે? કેમ કે મિત્રો જ્ઞાનીબેન ઠાકોર જે સાંસદ સભ્ય એટલે કે ધારાસભ્ય છે બાજુના, તો તેમને આવું બયાન આપીને લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષવાનું પણ એક કારણ હોઈ શકે, પણ છતાં પણ આવું બોલ્યા છે। એના પર લોકોનું ઘણું બધું કહેવું છે, તે તમે અહીંયા સ્ક્રીનશોટ પણ જોઈ શકો છો કમેન્ટોમાં કેટલા બધા લોકો તેમને કેવી રીતે બોલી રહ્યા છે। કેમ કે આવું બોલી અને લોકોની આસ્થાનો ઠેસ પહોંચાડવાની વાત છે, પણ બાકી આપણે વિડીયો બનાવ્યો છે જાણકારી માટે। આપણો આ પહેલો વિડીયો છે તો સપોર્ટ કરતા રહેજો, કેમ કે આપણો વિડીયો ચેનલ આપણે યુટ્યુબ ચેનલની અંદર આવી જશે। અને મિત્રો કહેવાની વાત એક જ છે કે અત્યારે વાયરલ ટોપિકના વિડીયોની ચેનલ આપણે બનાવી છે, તો એને લગતા તમને બધા જ વિડીયો જોવા મળી રહેશે। બાકી તમે જ્ઞાનીબેન ઠાકોરના આ બયાન વિશે શું કહેવા માગો છો કમેન્ટ કરી શકો છો। બાકી જ્ઞાનીબેન ઠાકોર આવું બધું બોલીને ચર્ચામાં આવવા માગે છે કે પછી લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષવા માગે છે કે પછી આવું બધું કહી અને પોતાનો પાવરનો ગલત ઇસ્તેમાલ કરી રહ્યા છે? તમારું શું કહેવું છે કમેન્ટ કરી શકો છો। બાકી વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફેસબુક પર જોતા હોય તો આપણે પેજને ફોલો કરી દેજો। બાકી વિડીયો ગમ્યો હોય તો એક હારી કમેન્ટ કરી દેજો। બાકી વિડીયો વધુમાં વધુ શેર કરજો અને આ જ્ઞાનીબેન ઠાકોરના બયાન વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરતા જજો।